We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, નેટવર્કિંગ ડિવાઇસ યુનિટની અંદર આજનો આપણો ટોપિક છે સ્વિચ. તો જોઈએ સ્વિચ કોને કહેવાય. A network switch is a networking device that connects devices on a computer network by using packet switching to receive and forward data to the destination. એટલે કે સ્વિચ એવી નેટવર્કિંગ ડિવાઇસ છે કે જે મલ્ટિપલ ડિવાઇસને મલ્ટિપલ કોમ્પ્યુટર્સને કનેક્ટ કરે છે અથવા તો મલ્ટિપલ કોમ્પ્યુટર નેટવર્ક્સને કનેક્ટ કરે છે બાય યુઝિંગ પેકેટ સ્વિચિંગ મેથડ એન્ડ ફોરવર્ડ ડેટા ટુ ધ ડેસ્ટિનેશન. એટલે કે સ્વિચ છે એ એવી નેટવર્કિંગ ડિવાઇસ છે કે જે પેકેટ સ્વિચિંગ ઉપર વર્ક કરે છે. પેકેટ સ્વિચિંગ ઉપર એટલે કે મલ્ટિપલ ડેટાસ છે એનું ગ્રુપ બનાવશે, એટલે કે મલ્ટિપલ ફ્રેમ છે એનું ગ્રુપ બનાવશે અને આગળ ફોરવર્ડ કરશે એટલે એક ડિવાઇસથી બીજી ડિવાઇસ છે એ ફોરવર્ડ કરશે. A network switch acts as a multi-port bridge with a greater efficiency that use MAC address to forward data at the data link layer of the OSI model. એટલે કે સ્વિચ છે એ મલ્ટીપોર્ટ બ્રિજ તરીકે વર્ક કરશે અથવા તો મલ્ટીપોર્ટ ટ્રાન્સફરન્ટ બ્રિજ તરીકે પણ આપણે કહી શકીએ વર્ક કરશે અને એ OSI મોડેલના ડેટા લિંક લેયર ઉપર વર્ક કરે છે બ્રિજની જેમ જ. એટલે કે એ મેક એડ્રેસીસ ઉપરથી આઈડેન્ટિફાઈ કરશે કે કઈ ડિવાઇસમાં ડેટા છે એ ફોરવર્ડ કરવો છે. એટલે લાઈક બ્રિજની અંદર જેમ આપણે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સમિટ કરતા હતા એકોર્ડિંગ ટુ ધ મેક એડ્રેસ, સેમ સ્વિચ પણ એ જ રીતે ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે અને ડેટા લિંક લેયર ઉપર જ વર્ક કરે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ લેયર 2 સ્વિચ બિકોઝ ડેટા લિંક લેયર છે ઓએસઆઈનું સેકન્ડ લેયર છે એટલા માટે એને લેયર 2 સ્વિચ પણ કહેવાય છે. Some switches can also forward data at the network layer of the OSI model. Such switches are commonly known as layer 3 switches. અમુક પ્રકારની જે સ્વિચીસ છે એ નેટવર્ક લેયર ઉપર પણ વર્ક કરે છે OSI મોડલના અને નેટવર્ક લેયર છે OSIનું થર્ડ લેયર છે એટલા માટે એ સ્વિચીસને શું કહેવાય? લેયર 3 સ્વિચીસ. Like bridge, a network switch forwards data only to the devices that need to receive it. એનો મતલબ કે જેમ બ્રિજની અંદર એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં જ્યારે ડેટા સેન્ડ કરતા હતા ત્યારે એકોર્ડિંગ ટુ ધ મેક એડ્રેસ બ્રિજ છે એ મેક એડ્રેસ ફાઇન્ડ આઉટ કરી અને જે મેક એડ્રેસ જે ડેસ્ટિનેશન ડિવાઇસનું હશે ત્યાં જ ડેટા છે ટ્રાન્સફર કરે છે. સેમ વે સ્વિચ છે એ પણ એ જ રીતે વર્ક કરે છે. તો સ્વિચ અને બ્રિજ બેમાં ડિફરન્સ શું છે? જ્યારે બ્રિજ એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ડેટા ટ્રાન્સમિટ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનું એરર ચેકિંગ નહીં કરે. સ્વિચ છે એ શું કરશે? બિફોર ટ્રાન્સમિટિંગ ફ્રેમ ઇટ ચેક્સ ફોર ધ એરર કે પેકેટની અંદર એ ડેટાની અંદર કોઈ પણ પ્રકારની એરર છે કે નહીં એ એરર ચેક કરશે. હશે તો એરર શોર્ટ કરી અને પછી આગળ ડેટા છે એ ફોરવર્ડ કરશે. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન સ્વિચ એન્ડ bridge. Switch has a buffer for each link to which it is connected. બ્રિજની અંદર પણ બફર હતું કે બધી ડિવાઇસ છે એનું મેક એડ્રેસ છે એ સ્ટોર થશે. જેમ મેં તમને કીધું હતું એમ કે લુકઅપ ટેબલની અંદર એડ્રેસીસ મેક એડ્રેસ સ્ટોર થશે અને કમ્પેર થશે જ્યારે ફ્રેમ છે એ એમાંથી ટ્રાન્સમિટ થશે ત્યારે બ્રિજ થ્રુ એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં. પણ સ્વિચ છે પર્ટિક્યુલર જેટલી ડિવાઇસ કનેક્ટેડ છે બધા માટે અલગ અલગ બફર હશે. એટલે કોઈ પણ પ્રકારનું કોલિઝન અકર નહીં થાય. કોલિઝન એટલે એક ડેટા છે એક સિગ્નલ છે એ બીજા સિગ્નલ સાથે અથડાશે નહીં, એટલે ઇઝીલી ડેટા છે એ ટ્રાન્સમિટ કરી શકશે. એટલે ટ્રાફિક કંટ્રોલ છે એ 0ની બરાબર થઈ જશે. એટલે સ્વિચ છે એ બ્રિજ કરતાં એકદમ વધારે એફિશિયન્સીથી વર્ક કરશે. વેન ઇટ રિસીવ્સ અ ફ્રેમ ઇટ સ્ટોર ધ frame in the buffer of receiving link and checks address to find
outgoing link. If the outgoing link is free, the switch sends the frame to the particular link. When it receives a frame, એટલે કે જ્યારે સ્વિચ છે ફ્રેમ રિસીવ કરે છે ત્યારે જે રિસીવિંગ લિંક છે એનું એડ્રેસ છે બફરની અંદર સ્ટોર કરે છે. પછી એ ચેક કરશે કે આઉટગોઈંગ લિંક એટલે ડેસ્ટિનેશન ડિવાઇસ છે એ કઈ છે. જો ડેસ્ટિનેશન ડિવાઇસ છે એ ફ્રી હશે દેન સ્વિચ સેન્ડ્સ ધ ડેટા ટુ પર્ટિક્યુલર લિંક, એટલે કે જે લિંક છે જે ડિવાઇસની અંદર ડેટા મોકલવાનો છે ત્યાં સ્વિચ છે એ ડેટા સેન્ડ કરી દેશે. અહીંયા ફિગર આપેલી છે સ્વિચ ઓપરેશન માટેની, સ્વિચની ફિગર આપેલી છે. સ્વિચ છે એની અંદર 4 ડિવાઇસીસ કનેક્ટેડ છે. સપોઝ આ ફર્સ્ટ ડિવાઇસ છે, આ સેકન્ડ ડિવાઇસ છે, આ થર્ડ ડિવાઇસ અને આ ફોર્થ ડિવાઇસ. અહીંયા જે P1 P2 લખેલા છે પોર્ટ નંબર છે P1 P2 P3 અને P4. ઇટ મીન્સ કે આ કોમ્પ્યુટર છે પોર્ટ 1 સ્વિચના પોર્ટ 1માં કનેક્ટેડ છે, આ કોમ્પ્યુટર છે સ્વિચના પોર્ટ P2માં કનેક્ટેડ છે, આ કોમ્પ્યુટર છે સ્વિચના P3માં કનેક્ટેડ છે અને આ કોમ્પ્યુટર છે સ્વિચના P4ની અંદર કનેક્ટેડ છે. હવે જ્યારે કોઈ પણ ડેટા છે એ ટ્રાન્સમિટ, અહીંયા જો મેક ટેબલ આપેલું છે એટલે કે P1 અને મેક એડ્રેસ, P1 સાથે જે ડિવાઇસ કનેક્ટેડ છે, સપોઝ આ P1 છે તો એનું આ મેક એડ્રેસ આપેલું છે, એ મેક એડ્રેસ અહીંયા સ્ટોર હશે. એટલે કે બફરની અંદર, સ્વિચના બફરની અંદર ઈચ એન્ડ એવરી પોર્ટ એની સાથે કનેક્ટેડ ડિવાઇસ એનું મેક એડ્રેસ હશે. એટલે ઇઝીલી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સમિટ કરવો હશે થ્રુ સ્વિચ તો એ મેક એડ્રેસ આઈડેન્ટિફાઈ કરી અને ડેટા છે ઇઝીલી ટ્રાન્સફર કરશે. અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે કે P1 થ્રુ P2 ડેટા છે ટ્રાન્સમિટ કરવાનો છે. જો અહીંયા P1 ટુ P2 ડેટા ટ્રાન્સમિટ કરવાનો છે તો સ્વિચ શું કરશે, જ્યારે સ્વિચ છે એ P1 ડિવાઇસનો ડેટા છે એ રિસીવ કરશે, પછી એનું મેક એડ્રેસ છે એ સ્ટોર કરશે, એટલે કે P1 ડિવાઇસનું જે સોર્સ ડિવાઇસ છે, પછી પ્રોપરલી ડેટા છે એ રિસીવ થઈ જશે અને ડેસ્ટિનેશન ડિવાઇસનું એડ્રેસ છે એ પણ આઈડેન્ટિફાઈ થઈ જશે. પછી પેકેટને P2 થ્રુ આ ડિવાઇસમાં, પોર્ટ 2 થ્રુ આ ડિવાઇસની અંદર સેન્ડ કરશે. એટલે કે ઇઝીલી છે એ સ્વિચ છે એ ટ્રાફિક કંટ્રોલ કરશે અને બધી જ ડિવાઇસ, જેટલી ડિવાઇસ કનેક્ટેડ છે સ્વિચ સાથે એ બધી જ ડિવાઇસ માટે સ્વિચ છે એમાં બફર અવેલેબલ છે, એટલે કોઈ પણ પ્રકારનું કોલિઝન અકર નહીં થાય. એટલે કે મલ્ટિપલ ડિવાઇસમાં એકબીજામાં સિગ્નલ ટ્રાન્સમિટ કરવા હશે તો ઇઝીલી કરી શકશો. જ્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ હબ જોયું તો હબમાં એવું કોઈ પણ પ્રકારની ફેસિલિટી નહોતી. હબ છે એ સિગ્નલ બધી જ ડિવાઇસને ટ્રાન્સમિટ કરી દેતું હતું. જ્યારે બ્રિજ છે એ બધી ડિવાઇસને ટ્રાન્સમિટ નહીં કરે, પણ કઈ રીતે ટ્રાન્સમિટ કરશે, એકોર્ડિંગ ટુ ધ મેક એડ્રેસ ટ્રાન્સમિટ કરશે. બટ સ્વિચ અને બ્રિજ બેમાં શું ડિફરન્સ છે કે સ્વિચ છે એ ફિલ્ટર કરશે, ડેટાને પ્રોપરલી ચેક કરશે, કોઈ પણ એરર નથી, પછી જ આગળ ડેટા છે એ ફોરવર્ડ કરશે. એટલે પહેલાં ડેટા સ્ટોર કરશે, ચેક કરશે અને પછી આગળ ફોરવર્ડ કરશે. હવે આપણે જોઈએ ટાઈપ ઓફ સ્વિચીસ. There are two type of switches, store and forward switch and cut through switch. Store and forward switch પહેલા જોઈએ. This switch store the frame into the input buffer until the whole packet arrived. Store and forward switchમાં મેં તમને કીધું એમ કે જ્યારે પણ કોઈ પણ ડેટા સેન્ડ કરવાનો હોય ત્યારે ડેટા સ્વિચ છે એ રિસીવ કરશે, પોતાના ઇનપુટ બફરની અંદર સ્ટોર કરશે, પછી ચેક કરશે કોઈ પણ પ્રકારની એરર છે કે નહીં, પછી આગળ ફોરવર્ડ કરશે. એ સ્ટોર કરે છે, ચેક કરે છે અને આગળ ફોરવર્ડ કરે છે, એટલા માટે એને સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ કહેવાય છે. સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ છે એ મોસ્ટ પોપ્યુલર છે, બટ સ્લો છે થોડુંક, કારણ કે જે પણ ફ્રેમ આવે છે એને પહેલાં સ્ટોર કરશે, ચેક કરશે અને પછી આગળ ફોરવર્ડ કરશે. એટલે એઝ કમ્પેર ટુ થોડુંક સ્લો છે બટ રિલાયબલ છે, એટલા માટે અત્યારે મોસ્ટ પોપ્યુલર છે. હવે જોઈએ કટ થ્રુ સ્વિચ. ઇટ ફોરવર્ડ્સ ધ ફ્રેમ ટુ ધ આઉટપુટ બફર એઝ સૂન એઝ ડેસ્ટિનેશન એડ્રેસ ઇઝ રિસીવ્ડ. કટ થ્રુ સ્વિચ પણ સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચની જેમ જ આગળ છે એ ડેટા છે એ ફોરવર્ડ કરે છે, બટ કોઈ પણ પ્રકારનું એરર ચેકિંગ છે એ કટ થ્રુ સ્વિચમાં નહીં થાય. જે પણ પ્રકારનો ડેટા આવશે એ આગળ ફોરવર્ડ કરશે. આગળ ફોરવર્ડ એટલે જે પર્ટિક્યુલર ડિવાઇસ હશે એને જ ફોરવર્ડ કરશે, બટ કોઈ પણ પ્રકારનું એરર ચેકિંગ છે એ કટ થ્રુ સ્વિચની અંદર નહીં થાય. એટલે સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ અને કટ થ્રુમાં ખાલી એ જ ડિફરન્સ છે કે સ્ટોર એન્ડ ફોરવર્ડ સ્વિચ છે એ એરર ચેક કરી અને પછી ડેટા છે આગળ ફોરવર્ડ કરે છે. કટ થ્રુ સ્વિચ છે એ વિધાઉટ એરર ચેકિંગ જેવો ડેટા હશે એવો જ ડેટા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેશે. હવે આપણે જોઈએ
ડિફરન્સ બિટવીન લેયર 2 એન્ડ લેયર 3 સ્વિચીસ. આપણે જેમ આગળ જોયું હતું કે ભાઈ અમુક સ્વિચ છે એ લેયર 3 પર પણ વર્ક કરે છે નેટવર્ક લેયર પર, અને જે મેઇન સ્વિચ છે એ લેયર 2 ઉપર એટલે કે ડેટા લિંક લેયર ઉપર વર્ક કરે છે. તો જોઈએ કે લેયર 2 અને લેયર 3માં શું ડિફરન્સ છે. લેયર 2 સ્વિચ છે એ ડેટા લિંક લેયર ઉપર ઓપરેટ કરે છે, જ્યારે લેયર 3 છે એ નેટવર્ક લેયર ઉપર વર્ક કરે છે ઓએસઆઈ મોડેલના. લેયર 2 સ્વિચ છે એ પેકેટ છે એ ડેસ્ટિનેશનને સેન્ડ કરે છે એકોર્ડિંગ ટુ ધ મેક એડ્રેસ, જ્યારે લેયર 3 સ્વિચ છે એ શું કરશે, એકોર્ડિંગ ટુ ધ આઈપી એડ્રેસ પેકેટ્સને રાઉટ કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. યુઝ ટુ રિડ્યુસ ટ્રાફિક ઓન લોકલ નેટવર્ક. લેયર 2 સ્વિચીસ છે એ ટ્રાફિક કંટ્રોલ કરશે લોકલ નેટવર્ક ઉપર, જ્યારે લેયર 3 સ્વિચીસ છે ઇટ કેન હેન્ડલ હાઈ લેન ટ્રાફિક એન્ડ મોસ્ટલી યુઝ ઇમ્પ્લિમેન્ટ વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્ક. એટલે કે તમારે કોઈ પણ ડિવાઇસની અંદર લોકલ ડેટા ટ્રાન્સમિટ કરવો હોય અથવા તો આઉટસાઇડ ધ નેટવર્ક તમારે ડેટા ટ્રાન્સમિટ કરવો હોય, એટલે કે થ્રુ ઇન્ટરનેટ તમે જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરતા હોય, દેટ ઇઝ કોલ્ડ વર્ચ્યુઅલ લોકલ નેટવર્ક. જે આપણે લોકલ એરિયા નેટવર્ક કનેક્ટેડ હોય, જે એસ્ટાબ્લિશ કરેલું હોય વાયર થ્રુ, પણ ઇન્ટરનેટ થ્રુ તમારે ડેટા ટ્રાન્સફર કરવું હોય તો એવા લેનને શું કહેવાય, વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્ક. તો એમાં પણ હેલ્પફુલ થાય છે લેયર 3 સ્વિચીસ, કારણ કે એમાં આઈપી એડ્રેસ થ્રુ આપણે ડેટા છે આઈડેન્ટિફાઈ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા છે એ ટ્રાન્સમિટ કરી છે. લેયર 2 સ્વિચીસ quite fast as they do not look at the layer 3 portion of the data packets. એનો મતલબ એમ છે કે લેયર 2 સ્વિચીસ છે એ થોડીક ફાસ્ટ છે એઝ કમ્પેર ટુ લેયર 3, કારણ કે એમાં લેયર 2 ઉપર જ વર્ક કરે છે, એટલે લેયર 3નો પોર્શન છે એ ચેક કરવાની જરૂર નથી. જ્યારે લેયર 3 સ્વિચીસ takes time to examine data packets before sending them to their destination. એટલે કે ત્યારે એમાં મેક એડ્રેસ એઝ વેલ એઝ આઈપી એડ્રેસ છે ચેક થાય છે, એટલા માટે થોડુંક સ્લો છે. નાવ 5th point, એક્ટ એઝ અ મલ્ટીપોલ ટ્રાન્સપરન્ટ બ્રિજ. એટલે કે લેયર 2 સ્વિચીસ છે એ મલ્ટીપોલ ટ્રાન્સપરન્ટ બ્રિજ તરીકે એક્ટ કરે છે, અને લેયર 3 સ્વિચીસ છે એક્ટ એઝ અ રાઉટર બીકોઝ યુઝ ટુ રાઉટ પેકેટ્સ આઉટસાઇડ ધ નેટવર્ક. એટલે કે લેયર 2 સ્વિચીસ છે ડેટા લિંક લેયર ઉપર વર્ક કરે છે, મલ્ટીપોલ બ્રિજની જેમ વર્ક કરશે, કારણ કે બ્રિજમાં પણ લેયર 2 બ્રિજ છે ડિવાઇસ એ પણ લેયર 2 ડિવાઇસ છે, અને લેયર 3 સ્વિચીસ છે એ નેટવર્ક લેયર ઉપર વર્ક કરે છે, એટલે રાઉટર જેવું કામ કરશે. રાઉટર પણ આપને આઈપી એડ્રેસ ઉપરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ થશે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર જોશું કે ભાઈ રાઉટર કોને કહેવાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આશા છે કે આ વિડીયો લેક્ચર્સની અંદર જે ટોપિક મેં એક્સપ્લેન કરેલો છે સ્વિચ એ તમને સમજાઈ ગયો હશે. છતાં પણ તમને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ કરી શકો છો, અથવા તો મને વોટ્સએપ પણ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.